ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે શબ્દ કઈ લિંગમાં છે એની ઓળખ વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, શબ્દની લિંગ 3 પ્રકારે ઓળખી શકાય છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગ. સૌ પ્રથમ આપણે સ્ત્રીલિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. છોકરી, દાસી, રાણી, કૂતરી, ચકલી, વાંસળી, છત્રી. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે શબ્દોને અંતે ઈ પ્રત્યય લાગેલો છે, એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો સ્ત્રીલિંગ છે એમ કહેવાય. બાળ દોસ્તો, હવે આપણે પુલ્લિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. મોરલો, છોકરો, ઘોડો, વાંદરો, પંખો, ઘડો, ખાટલો. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં પણ તમે જોશો કે શબ્દોને અંતે ઓ પ્રત્યય લાગેલો છે, એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઓ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો પુલ્લિંગ છે એમ કહેવાય. બાળ દોસ્તો, હવે આપણે નપુંસક લિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. છોકરું, કૂતરું, આંગણું, બારણું, રમકડું. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં પણ તમે જોશો કે શબ્દોને અંતે ઉં પ્રત્યય લાગેલો છે, એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઉં પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો નપુંસક લિંગ છે એમ કહેવાય. બાળ દોસ્તો, બીજી રીતે પણ શબ્દમાંની લિંગને ઓળખી શકાય છે. આપણે જ્યારે શબ્દમાંની લિંગને ઓળખવા માટે કેવી, કેવો કે કેવું જેવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે આપણે જવાબરૂપે 2 શબ્દની લિંગ ઘણી સરળતાથી ઓળખી શકીએ છીએ, જેમ કે શબ્દ, પ્રશ્ન. લિંગની ઓળખ: ચકલી, કેવી, સ્ત્રીલિંગ. ઘોડો, કેવો, પુલ્લિંગ. કૂતરું, કેવું, નપુંસક લિંગ. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે પ્રથમ શબ્દને આપણે જ્યારે ચકલી કેવી એમ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ સ્ત્રીલિંગ છે. આવી જ રીતે બીજા શબ્દને પ્રશ્ન પૂછીએ ઘોડો કેવો અને જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ પુલ્લિંગ છે, તથા ત્રીજા શબ્દને પ્રશ્ન પૂછીએ કૂતરું કેવું અને જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ નપુંસક લિંગ છે. આમ આ રીતે આપણે શબ્દો કયા લિંગના છે તે સરળતાથી જાણી શકીએ છીએ.